છે ને કે મહિલા જે ધારે તે કરી શકે છે। આજે વાત કરવી છે કે એવી જ મહિલાની જેમણે પતિના અવસાન બાદ હિંમત દાખવી 50 વીઘા જમીનમાં ખેતી કરી પોતાનું તેમજ પોતાના બાળકોનું ગુજરાન ચલાવે છે। સુરતના ઉલપાડમાં આવેલ ઉમરાછી ગામના લલિતાબહેન પરિવારનો આધાર બન્યા। આ મહિલાના પતિને કેન્સર હોવાથી તેમનું મૃત્યુ થયું હતું। લલિતાબેન તેમના 3 બાળકોનું ગુજરાન કેવી રીતે ચલાવશે તેની ચિંતા તેમને સતત રહેતી, પરંતુ લલિતાબેને હાર ન માની તેમણે એ જ ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું જે ખેતરમાં તેમના પતિ કામ કરતા હતા। મારા લગભગ ખાસો સમય થઈ ગયા ટ્રેક્ટરનું કામ ને મારા ઘરવાળા ઓફથી આવી ગયા પછીના ખાસો સમયથી હું કામ કરું છું। ટ્રેક્ટરમાં ઘરવાળાથી એમ તો શીખેલી, પણ થોડું તકલીફના કારણે પછી પોતાની ખેતી નથી, અમારે શેઠની ખેતી છે। મારા ઘરવાળા કામ કરતા હતા એની જગ્યાએ હું અત્યારે કામ કરું છું। હું જ્યારે મેરેજ કરીને આવી ત્યારે આ ગામમાં મહિલાઓએ ઘૂંઘટ ટાણીને રહેવું પડતું હતું। એ ગામમાં આટલી પ્રગતિ કરીને એક મહિલા જે ટ્રેક્ટર ચલાવી, પોતાનું ગુજરાન ચલાવી, પોતાના બાળકો મોટા કર્યા અને ખેતી પેલા બીજા ભાઈની ખેતી કરીને ખેતીમાંથી એમણે ઘર ચલાવ્યું, એટલે અમારા બધા માટે પણ એ પ્રેરણાદાયક છે કે 20-22 વર્ષથી એ લતાબેન પોતે ટ્રેક્ટર ચલાવે છે, પોતે બધા મજૂરનું સુપરવાઇઝિંગ પણ કરે છે। 3 છોકરાને નાના નાના મોટા કર્યા, 2 છોકરીને પોતે પહેણાવી અને ભેંસનો પશુપાલનનો ધંધો પણ કરે છે। ની ઉજવણીના ભાગરૂપે રાજપીપળા ખાતે કવિ સંમેલન તથા નારી સન્માન સમારોહ યોજાયો। મહિલા કવિયત્રી સહિત વિશેષ સિદ્ધિ મેળવનાર 30 મહિલાઓને પત્ર આપી સન્માન કરાયું। મહિલાઓને આગળ લાવવા માટે અમે મહિલા કવિયત્રી બહેનોને તૈયાર કરી અને આજે નર્મદા જિલ્લામાં પહેલી વાર મહિલા કવિયત્રી સંમેલન અમે યોજ્યું છે અને એમાં લગભગ 8 જેટલી મહિલાઓ પોતાની કવિતાઓ સાહિત્ય ક્ષેત્રે એમને આગળ વધી છે। મને કહેતા આનંદ થાય છે કે નર્મદા જિલ્લામાંથી મહિલા કવિ ક્ષેત્ર પણ આ ક્ષેત્રની અંદર આગળ વધી રહી છે। મહિલાઓની પરિસ્થિતિ કેટલીક વાર આપણને નિરાશાજનક દેખાય છે અને એ સમય દરમિયાન આપણને થાય કે મહિલા સશક્ત બને અને મહિલાની અંદર જે ટેલેન્ટ રહેલું છે એ ટેલેન્ટ ઉજાગર થાય, એ હેતુથી આપણે મહિલા દિવસ ઉજવીએ છીએ। અમે એક પ્રયત્ન કર્યો છે કે નર્મદા સાહિત્ય સંગમ સાથે જોડાણ કરીને અમે મહિલા કવિયત્રીઓને પહેલીવાર નર્મદા જિલ્લામાં મહિલા કવિયત્રી સંમેલન આજે અમે યોજ્યું છે અને એમાં અમને ઘણી સફળતા મળી છે। આ તરફ સુરેન્દ્રનગરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ। વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા કાર્યરત નિર્ધાર સંસ્થા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં 11 વિધવા મહિલાઓ અને સામાજિક ક્ષેત્રે ઉમદા કરનાર 5 મહિલાઓનું સન્માન કરાયું હતું। નિર્ધાર સંસ્થા સુરેન્દ્રનગર શહેર તેમજ આસપાસ રહેતી અને નાની ઉંમરે વિધવા થનાર મહિલાઓને સીવણ, કમ્પ્યુટર સહિતની તાલીમ આપે છે। નિર્ધાર સંસ્થાનું એક અનોખું કામ છે કે જેમાં વિધવા બહેનો જે પોતાની કારકિર્દીમાં નાના નાના કામથી લઈને મોટા કામ સુધી એમની તાલીમોથી લઈ અને એમના શું કહેવાય કે તાલીમ આપીને પછી એમને કામ આપવું ત્યાં સુધી નિર્ધાર સંસ્થા કામ કરે છે। એમાં એ નિર્ધાર સંસ્થામાં જે વિધવા બહેનો જોડાયેલી છે એવા 11 બહેનોને પણ આજે એમને સન્માનિત કર્યા છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ। મહિલા પોલીસ તેમજ મહિલા અને બાળ વિભાગની કચેરી દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું। જિલ્લા પોલીસ વડાની કચેરીથી બાઇક રેલીનું આયોજન કરાયું। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા પોલીસની બાઇક રેલીનું આયોજન। આ દિવસે વાત કરવી છે એક એવી પંચાયતની જ્યાં આખી પંચાયત મહિલાઓની છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અલુરા ગ્રામ પંચાયતમાં સરપંચ, ઉપસરપંચથી માંડીને તમામ ગ્રામ પંચાયતના સભ્યો મહિલાઓ જ છે। છેલ્લા 30 વર્ષથી ચૂંટણી થઈ નથી। ગામના આગેવાનોએ ભેગા મળી ગામનું વાતાવરણ સારું જળવાઈ રહે તે માટે તમામ સીટો મહિલાઓને ફાળવી તમામ સીટો બિનહરીફ કરી સમરસ પંચાયત કરી રહ્યા છે। અમારા ગામમાં છેલ્લા 30 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી। અમારું ગામ સમરસ ગ્રામ પંચાયતની છે। અમારા ગ્રામ પંચાયતમાં સમરસ સરપંચ, ઉપસરપંચ સહિત તમામ સભ્યો પણ મહિલાઓ છે। અમારા ગામના વિકાસની વાત કરીએ તો પાણી, ગટર અને રોડ રસ્તા સારા બનાવ્યા છે। છેલ્લા 30 વર્ષથી આ અલુરા ગામ અમારું સમરસ થાય છે। બધી 9 બોડીઓ બહેનોની છે। અમે દરેક કામ સર્વ બહેનો સાથે ભેગા મળીને વાતચીત કરીને બધું કામ પૂર્ણ કરીએ છીએ। 3 વર્ષથી આ ગામનું કામ કરીએ છીએ અમે બહેનો ભેગી થઈને। રસ્તા અથવા ગટર, બ્લોક, સીસી કેમેરા અથવા અમારા ગામની સુરક્ષા માટે સારું છે। વેર ભાવના
થતી હતી ને તેના કરતાં પછી જે અમે ગામે આખા સમગ્ર ગામના અંદર વિચાર વિમર્શ કરીને જે ગ્રામ પંચાયત અમે સમરસ કરવાનું જ્યારથી ચાલુ કર્યું ત્યારથી અમારા ગામના અંદર કોઈપણ દિવસ કોઈપણ પોલીસ કેસ છેલ્લા 10-15 વર્ષથી આ પોલીસ કેસ નથી થયો અને આ સમરસતાને કારણે અમારા ગામના અંદર વિકાસના દરેક કાર્યો થાય છે. 8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઓળખાય છે. તો વાત કરીએ વિશ્વ મહિલા દિવસ અંતર્ગત તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અલુરા ગામે જે ગામની અંદર ક્યારેય ચૂંટણી થવા પામી નથી, દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ગ્રામ પંચાયતની આ જે મકાન છે અને જે બેઠેલા છે એ ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ, ડેપ્યુટી સરપંચો છે. સમગ્ર ગ્રામ પંચાયત સમરસતા નામથી ઓળખાય છે અને છેલ્લા ઘણા વખતથી આ સમગ્ર ગ્રામ પંચાયતનું શાસન હા જે મહિલા સશક્તિકરણનું જે મોદી સાહેબે ઉદાહરણ આપ્યું હતું તે અંતર્ગત અહીં સમગ્ર છેલ્લા 30 વર્ષથી મહિલાઓ જ શાસન કરે છે. સમગ્ર ગ્રામ પંચાયતની મહિલાઓએ આ અલુરા ગ્રામ પંચાયતને એક આગવી ઓળખ આપી છે અને ખાસ કરીને વિશ્વ મહિલા જે 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસ તરીકે 8મી માર્ચ તરીકે ઓળખાય છે તે દિવસે આ સમગ્ર મહિલાઓ પણ હજુ પણ ગામની અંદર સ્વચ્છતાની બાબતે ઉમદા ઉદાહરણ ચોક્કસપણે પૂરું પાડે એવા આ દ્રશ્યો કઈ થઈ જાય છે. ત્યારથી સમાચાર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું સંબોધન. ચાંપરડા ખાતે યોજાયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સંબોધન કર્યું. સૈનિક સ્કૂલની બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસ પેન્ડિંગ કરી રહી હતી. ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદી દિલ્હીમાં બેસતા 10 વર્ષમાં તમામ પેન્ડિંગ કામ પૂર્ણ કરી નાખ્યા. સોમનાથ પણ સોનાનું બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે. કાશી વિશ્વનાથ મંદિરનું કોરિડોરનું લોકાર્પણ પણ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. ઉરી અને પુલવામા હુમલો કરનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. માત્ર 10 જ દિવસમાં સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ હતી. ટેન્ટમાંથી રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજે. ઔરંગઝેબે તોડેલું કાશી વિશ્વનાથનો મંદિરનો કોરિડોર ફરીવાર બનાવવાનું કામ થયું અને અનેક વાર આક્રમણખોરોએ તોડેલું આપણું સોમનાથ એ પણ સોનાનું બનાવવાની શરૂઆત થઈ ચૂકી. મિત્રો, એ પણ સોનાનું વર્ષોથી દેશની સુરક્ષાને તાક પર રાખી આ કોંગ્રેસ પાર્ટી ચાલતી. પાકિસ્તાનથી આતંકવાદીઓ રોજ આઈને બોમ્બ ધમાકા કરી જતા, કોઈ જવાબ નહોતો. નરેન્દ્રભાઈ 2014માં વડાપ્રધાન બન્યા, 15માં ઉરી ને પુલવામામાં હુમલો કર્યો. પાકિસ્તાનના આતંકવાદીઓને હતું શું થવાનું છે એમને ખબર નથી. વડાપ્રધાન બદલાઈ ગયા, સરકાર બદલાઈ ગઈ, નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. 10 દિવસમાં સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદીજી. અને એ દિવસથી પૂરા વિશ્વની અંદર એક સંદેશ ગયો કે ભારતની સેના અને ભારતની સીમા એની જોડે મજાક ના કરાય. માં રહી પક્ષને નુકસાન કરનારાને દૂર કરવાના રાહુલ ગાંધીના સૂચન પર પ્રદેશ ભાજપે ચૂટકી લીધી. ભાજપ નેતા યજ્ઞેશ દવે સવાલ કર્યો કે પક્ષનું નેતૃત્વ જ તેમના નેતાઓ પર શંકા કરે તો તેઓ કેવી રીતે રહી શકે? કોંગ્રેસની જમીન નથી ત્યાં નેતાઓ મકાન બનાવવાની વાત કરે છે, એમ પણ દવે ઉમેર્યું છે. જ્યારે પક્ષના નેતૃત્વ જે એમના નેતાઓ પર શંકા કરતું હોય તો એ નેતાઓ કઈ રીતે પક્ષમાં રહી શકે? બીજી વાત એ છે કે 27ની અંદર કોંગ્રેસ સત્તા ઉપર આપશે એના સપના જો જોવા હોય તો એના માટે ગ્રાસરૂટ ઉપર કામ કરવું પડે, જમીની લેવલ ઉપર કામ કરવું પડે. અને જમીની લેવલ ક્યાં છે એ એક અઠવાડિયા પહેલાં જે પરિણામો આવ્યા નગરપાલિકાઓના એ 68માંથી માત્ર એક નગરપાલિકા કોંગ્રેસના ફાળે ગઈ. મહાનગરપાલિકાને તાલુકા પંચાયત તો મળી જ નહીં, પણ માત્ર એક નગરપાલિકા ફાળે ગઈ. એના પરથી ખબર પડે કે કોંગ્રેસના પગ તળે જમીન છે જ નહીં. અને જ્યાં જમીન નથી
ત્યાં તમે મકાન બનાવવાની વાત કરી રહ્યા છો, સપના જોવાની વાત કરી રહ્યા છો. ને પક્ષને નુકસાન કરતા હોય તેવાને શોધીને દૂર કરવા જોઈએ. ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ કાર્યકરોને બેઠકમાં સ્પષ્ટ સૂચના આપી. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાએ કહ્યું કે પક્ષમાં બે પ્રકારના લોકો છે, જે અંગે રાહુલે સ્પષ્ટ સૂચના આપી છે. કે પક્ષમાં રહીને પક્ષનું નુકસાન કરતા લોકો હોય, એક પક્ષ માટે સંપૂર્ણ વફાદાર અને લડનારો સૈનિક છે, અને બીજો એક એવો વર્ગ છે કે જે સેટિંગ કરી લેતો હોય, ક્યાંક ને ક્યાંક સ્વાર્થના સંધાન માટે પક્ષને નુકસાન કરતો હોય. વ્યક્તિગત સ્વાર્થથી ઉપર પક્ષનું હિત હોવું જોઈએ એ વાત ભૂલીને કોઈ કામ કરતો હોય, અથવા ક્યાંક ને ક્યાંક કોઈક મિલાપણાથી કામ કરતો હોય, તો એવા લોકોને ચિહ્નિત કરીને, એટલે કે શોધી કાઢીને એને પણ દૂર કરવા જોઈએ. એ સ્પષ્ટ સંદેશો હતો. કાર્યકરોનો જે ઉત્સાહ હતો, જે એનર્જી દેખાય, એ હું ચોક્કસ કહીશ કે રાહુલજીના આવવાથી કોંગ્રેસના કાર્યકરોમાં એક નવી ઉર્જા આવી છે. રાહુલજીએ એ પણ કીધું કે આ સંઘર્ષનો પથ છે, આ એક નવી આઝાદીની લડાઈ છે, અને આ સંઘર્ષના પથ પર ચાલવા માટે, નવી આઝાદીની લડાઈ માટે, ગુજરાતના લોકોના પ્રશ્નો માટે લડવા કદાચ કમજોર કાળજાનો કોઈ માણસ હોય તો નહીં ચાલી શકે. જેની વિચારધારામાં ક્લેરિટી છે, જેના મક્કમ મનોબળ છે, જે ગુજરાત માટે કંઈક કરી છૂટવા માગે છે, એવા તમામ કાર્યકરો, નેતાઓએ આ લડાઈમાં સાથે જોડાવવું પડશે. કોંગ્રેસ કાર્યકરોની રાહુલને ફરિયાદ બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ બોલ્યા. તેમણે જવાબ આપ્યો, કાર્યકરોએ રાહુલ સમક્ષ ફરિયાદો કરી, સારી નહીં પણ સાચી વાત રાહુલ ગાંધીને કરી. ઓફિસમાં કામ કરનાર સાથે પણ રાહુલે સંવાદ કર્યો. કેટલાકે પક્ષમાં આંતરિક જૂથબંધીની રજૂઆત કરી. કાર્યકરોને લગતી સાચી વાત રાહુલ સામે રજૂ કરાઈ. કોંગ્રેસમાં કોઈ જૂથબંધી નથી તેવું પણ તેમણે નિવેદન આપ્યું. મારા વખાણ નહીં, મારી ફરિયાદ ખોટું થતું હોય એ કહેજો. કાર્યકર્તા છો અને નેતા પાસે સારું સારું નહીં, સાચું સાચું કહેજો, એ કહ્યું હતું. કામ કરનાર અમારો ચોકીદાર ભાઈ હોય કે એટેન્ડન્ટ ભાઈથી માંડીને બધા જ સ્ટાફના માણસો સાથે પણ રાહુલ ગાંધીજીએ સંવાદ કર્યો, અને મેં કહ્યું કે સાહેબ, આ એક મિટિંગમાં હું હાજર નહીં રહું, મારી ગેરહાજરીમાં પણ આપ સંવાદ કરો, જેથી અમારો સ્ટાફ છે એ પણ એના મનની વાત આપણે કરી શકે, અને એને પ્રદેશ પ્રમુખ બેઠો છે એની ચિંતા ન રહેવી જોઈએ કે કોઈ જૂથ કોંગ્રેસ પાર્ટીમાં અમારા માટે નથી. મારી પાર્ટીને કે મને લાગશે કે કોઈ વધારે સારું કામ કરે છે તો હોદ્દો એ જરૂરી નથી, વ્યક્તિ સાથે મળીને કામ કરે. અને એમાં દરેક તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને પણ કાલે એ જ કહ્યું છે કે એક હાથે તાળી ના પડે, આપ પણ જ્યાં થઈ શકે ત્યાં ભેગા થઈને લોકસેવાના મુદ્દે લડતા રહેજો. ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ બીજા દિવસે છોતરાફાડ સંબોધન કરીને કોંગ્રેસની જ પોલ ખોલી નાખી. કોંગ્રેસના નેતાઓને અરીસો બતાવ્યો. છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર કેમ નથી આવી રહી, એના કારણો ખુલ્લેઆમ ઉજાગર કર્યા. કાર્યકર્તાઓને ખખડાવતા કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસમાં બે ટીમ છે. કોંગ્રેસના જ કેટલાક નેતા ભાજપ સાથે મળેલા છે. આવા નેતાઓને કોંગ્રેસમાંથી હાંકી કાઢવા આહવાન કર્યું. 3 દાયકા કરતા વધુ સમયથી જૂથોમાં વહેંચાયેલા કોંગ્રેસના નેતાઓને પણ સ્પષ્ટ શબ્દોમાં બહારનો રસ્તો દેખાડી દેવા बात करी હતી. तो अगर हमें रिश्ता बनाना है तो हमें 2 काम करने हैं. पहला काम, ये जो 2 ग्रुप्स हैं इनको अलग करना है सीधा. अगर हमें सख्त कार्रवाई करनी पड़ी, 10, 15, 20, 30, 40 लोगों को निकालना पड़ा, निकाल देना चाहिए. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે હતા ત્યારે તેમણે અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. સ્ટેજ પર નાની બાળકીને પણ બોલાવી તેની સાથે પણ સંવાદ કર્યો. આ બાળકીનું નામ ચારવી સોલંકી છે. તેમણે કહ્યું, મને નેતાએ સ્ટેજ પર બોલાવી તેથી મને બહુ ખુશી થઈ. દેખાઈ હતી એમને, એટલે એમણે મને બોલાવી, મને બહુ ખુશી થઈ કે એમણે મને બોલાવી. શું વાત કરી? એમણે મારું નામ પૂછ્યું અને મેં એમને કીધું કે મારું નામ ચારવી સોલંકી છે. એમણે એવું પૂછ્યું કે તું અત્યારે કયા ધોરણમાં ભણું છું? મેં કીધું કે હું 7th ભણું છું અને હું
બેડમિન્ટનની ફિલ્ડમાં જવાની છું અને મારી સ્કૂલની કોંગ્રેસ પાર્ટીની હું લીડર છું. પહેલા રાહુલ ગાંધીને મળી હતી કે પહેલી વખત મળી છે? ના, મારું આ સેકન્ડ ટાઈમ છે. મારું આ સેકન્ડ ટાઈમ છે અને હું પહેલાં અમદાવાદમાં મળી હતી જ્યારે હાથ જોડોમાં આવ્યા હતા. લોકપ્રિય નેતા પીએમ મોદી લોકોના દિલમાં વસે છે. સુરતમાં પીએમ મોદીની જનસભામાં એક ક્ષણ ખરેખર દિલને સ્પર્શી ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરતની જનસભામાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. પીએમ મોદી અને માતા હીરાબાનું પેઇન્ટિંગ લઈને ઉભેલો એક યુવક પીએમ મોદીને જોઈને ભાવુક થઈ ઉઠ્યો. મૂળ ઉધનામાં રહેતો ઓમ ચૌધરી નામના યુવકે પીએમ મોદી અને હીરાબાનું પેઇન્ટિંગ બનાવ્યું હતું. આ પેઇન્ટિંગ લઈને તે જનસભામાં પહોંચ્યો હતો, જ્યાં તે ભાવુક થઈને રડી પડ્યો. આ દ્રશ્ય જોઈ પીએમ મોદીએ પણ પોતાનો કાફલો રોકાવ્યો અને પેઇન્ટિંગ લઈને તેની પર પીએમ મોદીએ ઓટોગ્રાફ આપ્યો હતો. આ ભાવુક અને અદ્ભુત ક્ષણે કેમેરામાં કેદ થઈ હતી અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ઓમ ચૌધરીનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેને નાનપણથી જ પેઇન્ટિંગનો શોખ છે. તેનું કહેવું છે કે તેને વિશ્વાસ નહોતો કે તેના પેઇન્ટિંગ પર પ્રધાનમંત્રી મોદી ઓટોગ્રાફ આપશે અને જ્યારે પીએમ સામે આવતા તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જે બાદ પીએમના સુરક્ષાકર્મીઓએ પેઇન્ટિંગ લીધી હતી અને CR પાટીલે તેનું નામ પૂછ્યું હતું. ઓમ માટે આ ક્ષણ એક યાદગાર ક્ષણ બની ગઈ. મને એક અઠવાડિયા પહેલાં ખબર પડી કે મોદીજી આપણા સુરતમાં આવવાના છે અને હું ઘણા વર્ષોથી ટ્રાય પણ કરતો હતો. અલગ અલગ જગ્યાએ સભા થાય ને એ બધું વસ્તુ ત્યાં અલગ અલગ નવી નવી પેઇન્ટિંગ બનાવીને કે સ્કેચ બનાવીને જતો હતો. 7 તારીખ મારા માટે બહુ લકી પણ હતી અને મેં જ્યારે ઘરેથી નીકળ્યો તો મારી મમ્મીનો આશીર્વાદ હતો મારી હારે. તો જ્યારે મેં ત્યાં પહોંચ્યો તો મને એટલી થોડીક પોસિબિલિટી તો હતી કે આ વખતે મારે થોડુંક થઈ જશે આ બધી વસ્તુ કે મોદીજી મારા માટે કાફલો રોકશે. અને બન્યું આવું જ કે જ્યારે મોદીજી આવ્યા તો એમને જોઈને મેં થોડુંક ફર્સ્ટ ટાઈમ જોયું હતું. મીડિયામાં જ પહેલાં જોતો હતો, પહેલાં ક્યારેક જોયું નહીં. તો ફર્સ્ટ ટાઈમ જ્યારે જોયું તો હું થોડોક ભાવુક થઈ ગયેલો અને પછી આંસુથી નિરંતર ધારા વહેતી ગઈ. મોદીજી બી થોડાક ભાવુક થઈ ગયેલા. પછી એમને મારું નામ પૂછ્યું ને પછી લખ્યું પ્રિય ઓમ અભિનંદન. તો મને ઘણી ખુશી છે.